વડોદરામાં ચોમાસા પૂર્વે વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલી બહુચરાજી ખાડીનો મુદ્દો ચિંતાનું કારણ બન્યો છે। ખાડી પર ચાલી રહેલા બ્રિજના વાઇડનિંગ કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખાડીમાં માટી નાખીને કામચલાઉ માર્ગ બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેને કારણે વરસાદી પાણીના કુદરતી વહેણને અસર પહોંચી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। માહિતી મળતા જ વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ ઇજનેર પ્રશાંત જોશી સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ખાડીનું વહેણ પૂર્વવત કરવા સૂચના આપી। બ્રિજનું કામ 10 તારીખ પહેલા પૂર્ણ કરવાનું હોવાથી કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા સાથે અંતિમ અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું। બહુચરાજીની ખાડી પાસે અહીંયા કામ ચાલતું હતું અને ત્યાં હાલ અહીંયા બ્રિજનું વાઇડનિંગનું કામ છે ને ત્યાં માટીથી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। 10 તારીખ નજીક છે, 2 દિવસ બાકી છે, હજુ કામ અધૂરું છે। રસ્તો પણ અહીંયા વહેણ રોકી દેવાયું છે ખાડીનું। સાહેબ, તમે અહીંયા મુલાકાતે અહીંયા આવ્યા છો, શું જોવા મળ્યું? અહીંયા કોઈ કામ અધૂરું નથી। બ્રિજનું કામની પાઇલકેપનું કામ ચાલી રહ્યું છે, એના પાળા બનાવ્યા છે। બ્રિજના પાઇલકેપના આજે ફાઉન્ડેશન થઈ જશે, એટલે વિધિન 3 to 4 ડેઝ અમે પાળા ખોલવાની તૈયારી કરી રહ્યા છીએ। અચ્છા, પણ તમે આજે સૂચનાઓ પણ આપી છે, 10 તારીખ અંતિમ હોય છે। ઇજારદારને અમે 10 તારીખ આપી છે। અમારું ટાર્ગેટ લગભગ આ વીકના એન્ડ સુધી છે, પણ અમે મેક્સિમમ ટ્રાય કરીએ કે 10 તારીખ સુધી ઇજારદાર પૂરું કરે। નહીં થાય તો પછી કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી? એકચ્યુઅલી આ જે કામ ચાલી રહ્યું છે ને એ નદીના ભાગમાં ચાલી રહ્યું છે, એટલે પાઇલકેપના ઘણા બધા પાણીના ઇસ્યુઝ આવતા હોય છે। ઇજારદાર નોટિસ અને ઇજારદાર બાંયધરી આપી છે કે 10 તારીખ સુધી પતાવી દઈશું। હાલ અહીંયા બહુચરાજીના ખાડીમાં બ્રિજના વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે। ઘણા દિવસથી આ કામ ચાલુ છે। જોકે 10 તારીખે આ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ કામ બંધ કરવાના હોય છે, તેમ છતાં પણ કામ અહીંયા ધીમી ગતિએ જોવા મળી રહ્યું છે, કારણ કે આ જે પાણી હોય છે, જે વરસાદી કાંસનું ઉત્તર પૂર્વ વિસ્તારમાંથી આવતું હોય છે અને વિશ્વામિત્રીમાં જતું હોય છે, તે અહીંયા રોકી દેવામાં આવ્યું છે। જો ભારે અહીંયા વરસાદ પડે તો આ પાણી સીધું જ કારેલીબાગ વિસ્તારમાં ભરાય તેવી શક્યતાઓ છે, અને તેને લઈને હવે પાલિકા અહીંયા દોડતું પણ થયું છે અને કોન્ટ્રાક્ટરને સૂચના અપાઈ છે, અને જો કામ સમયસર પૂર્ણ ન થાય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે તેવું અધિકારીઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વોળાન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।